જીવનમાં પ્રશમ કેળવવો તો એ કેળવતા પહેલા દ્વંદ્વમાંથી પસાર થવું અનિવાર્ય છે. એમને પ્રશમ કેળવાતો નથી. તમારે અઢળક માનસિક સમસ્યાઓ, માનસિક પીડાઓ એમાંથી પસાર થવું જ પડે અને થઈને જ તમે પ્રશમ સુધી પહોંચી શકો. જે વ્યક્તિ એમ માને કે મારે માનસિક કોઈ તણાવ વેઠવો નથી, માનસિક કોઈ બોજો લેવો નથી અને સીધે સીધું પ્રશમ સુધી પહોંચી જવું છે, તો એ અશક્ય છે. વિચારહીનતા, વિચારશીલતા અને નિર્વિચારતા, આ જે 3 ભૂમિકાઓ છે એમાંથી કદાચ આપણે વિચારહીનતાની ભૂમિકામાં છીએ. આપણી પાસે કોઈ પ્રશ્ન નથી. જીવનની કોઈ પણ સમસ્યા એને સુલઝાવવી કેવી રીતે એ બાબતે આપણે કોઈ ચિંતન કરવા પણ તૈયાર નથી. એક પશુ અને એક મનુષ્ય બંને વચ્ચે મૂળભૂત તફાવત એ છે કે પશુ માત્ર શારીરિક સ્તરે જીવતું હોય છે. શરીર, એની લાગણીઓ, ભૂખ, ઊંઘ, તરસ અને મૈથુન, આવી જેટલી પણ મૂળભૂત લાગણીઓ છે એ કોઈ પણ રીતે પૂરી કરી લેવી એ એકમાત્ર પશુ માટે સમસ્યા છે. પશુને ક્યારે એ સમસ્યા નથી હોતી કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો, ક્યાં જવાનો, મારા જીવનનો અર્થ શું છે, મારે શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, આખરે હું જે છું એમાંથી વધારે સારી સ્થિતિમાં પહોંચી શકું એમ છું, તે પહોંચવાનો માર્ગ કયો હોય, આવી એક પણ સમસ્યા પશુને ક્યારેય હોતી નથી. પશુ શારીરિક સ્તરે જીવી લે છે અને માટે તમામ માનસિક પીડાઓમાંથી પોતે બચી જાય છે. માણસને માનસિક પીડા હોઈ શકે છે, કેમ કે મેં જેટલા પણ ગણાવ્યા એ પ્રશ્નો માણસને થઈ શકે છે અને આ બધા પ્રશ્નોનો જવાબ પરમાત્મા પાસે હોય છે, માટે એને પણ કોઈ સમસ્યા હોતી નથી. તો ન તો પશુને સમસ્યા છે, ન પરમાત્માને સમસ્યા છે. એકને પ્રશ્નો નથી, એકને બધા જવાબ મળી ચૂક્યા છે. આપણે વચ્ચે છીએ. આપણી પાસે પ્રશ્નો પણ છે અને આપણે હજુ જવાબ શોધવાના બાકી છે. તો મનુષ્ય એક લોલકની જેમ, પેન્ડુલમની જેમ પશુ અને પરમાત્મા બંને વચ્ચે ઝોલા ખાયા કરે છે. ક્યારેક એ વિચારહીન બની જાય છે અને આમાંના કોઈ પણ પ્રશ્નો એને હોતા નથી. ક્યારેક એ નિર્વિચાર બની જાય છે, કેમ કે એને અમુક પ્રશ્નોના જવાબ ચડી ચૂક્યા હોય છે. આપણે ત્યાં પશુ જેવી અવસ્થા એને બહિરાત્મા કહે છે, વિચારશીલતાની અવસ્થા એને અંતરાત્મા કહે છે અને નિર્વિચાર અવસ્થા એને પરમાત્મા કહે છે. બહિરાત્મા આપણે અનાદિકાળથી હતા. કોઈ પણ ગતિમાં ગયા, જીવ્યા પશુની જેમ, માત્ર શારીરિક જરૂરિયાતો અને શારીરિક જરૂરિયાતોની પૂર્તિ એમાં જ આપણે જીવ્યા, એ જ રીતે ઉછર્યા, એ જ રીતે મોટા થયા, પશુનું જીવન વિતાવ્યું. પણ એ અનાદિ ભવચક્રમાં ક્યારેક આપણે અપુનર્બંધક અવસ્થામાં પ્રવેશ કર્યો અને આપણને આ પ્રશ્નો જાગવાના શરૂ થયા. અને એ દિવસે સાચું કહું છું, આપણી પીડાઓની શરૂઆત થઈ. ત્યાં સુધી આપણે બિલકુલ નિરાતમાં હતા. તમે જો દુનિયામાં લોકો કેટલી નિરાતે જીવે છે, કેટલી નિરાતે, કારણ કે એમને ખબર જ નથી કે આ ભવ પછી કશુંક છે. એમને ખબર જ નથી કે મોક્ષ, આત્મા, કલ્યાણ આના જેવા કોઈ તત્વો છે, એમને ખબર જ નથી. તો ભલે મનુષ્ય તરીકે જન્મ્યા, જીવે છે પશુની જેમ, જે લાગણી જાગે છે, પછી એ ભૂખની હોય, તરસની હોય, ડ્રિંકની હોય, જે પણ લાગણી હોય એને લોકો માણી લે છે, ભોગવી લે છે, પૂરું થઈ જાય છે. તો પશુ બહુ સુખી હોય છે, બહુ જ સુખી, કારણ કે એની પાસે કોઈ પ્રશ્ન જ નથી. એને તો જે આવ્યું એના માટે લડી લેવાનું છે, ઝઘડી લેવાનું છે, કરી લેવાનું છે, શાંત થઈ જવાનું છે. પણ માણસ દુઃખી હોય છે, કેમ કે માણસ પાસે વિચાર છે, માણસ પાસે
આ બધા પ્રશ્નોના જવાબ મેળવવાની બુદ્ધિ પણ છે અને જવાબ મેળવવા માટેનો પ્રયત્ન પણ છે. માટે માણસ પીડાય છે. જે વિચારે છે એને પીડા છે, જે વિચારતું નથી એને પીડા નથી. પશુને પીડા નથી હોતી, માણસને હોઈ શકે છે. પરમાત્માને પીડા નથી હોતી કેમ કે એમની પાસે બધા જવાબ છે, માણસને હોઈ શકે. અને મને ખબર છે આજનો સરેરાશ જૈન એ પીડાથી બચી જવા બેઠો છે, એ પીડાથી બચી જવા માંગે છે. એને કોઈ પ્રશ્ન જ નથી, કોઈ નહીં. એને ખબર પડી ગઈ છે કે ધર્મ એટલે શું છે, તો કે પૂજા કરી લેવી સવારે ઉઠીને, નવકાશીનું પચખાંડ લઈ લેવું, સાંજે થાય તો ચોવિયાર તિવિયાર કરી લેવા, બસ ક્યારેક નવકાર ગણી લેવા. આટલો જ એની પાસે ધર્મ બચ્યો છે. અને આટલો ધર્મ કરીને સમાજની વચ્ચે ખૂબ ઇજ્જતથી ઊભો રહી શકે છે કે હું રુજુચુસ્ત જૈન છું, હું એક પાક્કો અને સંનિષ્ઠ જૈન છું, એ ઊભો રહી શકે છે. અને પરિણામ એ આવે છે કે મનુષ્ય હોવા છતાં એ પાછો પશુમાં જતો રહ્યો છે, કેમ કે એની પાસે પ્રશ્ન જ નથી. આ એક બંધિયાર આસ્તિકતા છે. આસ્તિકતાના પણ બે પ્રકાર છે. એક છે બંધ આસ્તિકતા, એક ખુલ્લી આસ્તિકતા. બંધ આસ્તિકતા એટલે તમે અધ્યાત્મમાં જીવો છો પણ અધ્યાત્મ એટલું બધું બંધ છે કે હવે તમારી પાસે કોઈ પ્રશ્ન નથી, હવે તમારી પાસે વિચારવાની કોઈ તૈયારી નથી, હવે તમે નવું સત્ય કંઈ તમારા સુધી પહોંચે એ માટે બિલકુલ ખુલ્લા નથી. કદાચ વ્યાખ્યાન સાંભળવા તમે લોકો આવો છો ને, માફ કરજો પણ બહેરા થઈને આવો છો. બહેરાનો મતલબ એ નથી કે જે અવાજને સાંભળે નહીં, બહેરાનો મતલબ એ છે જે અવાજને સમજે નહીં. વ્યાખ્યાન સાંભળી તો લો છો પણ એ વ્યાખ્યાન તમારા ચિત્તમાં કશો જ ઉમેરો નથી કરી આપતું. તો વ્યાખ્યાન સાંભળ્યું ન સાંભળ્યું બંને એક સરખું છે. તો એક જૈન તરીકે આપણે તદ્દન બંધ આસ્તિકતામાં છીએ, બધા જ દરવાજા બંધ કરી લીધા છે. હવે નવો વિચાર, નવું સત્ય આપણા સુધી પહોંચે એવી કોઈ જ શક્યતા નથી. અને એક મિથ્યા ગૌરવમાં, મિથ્યા આત્મસન્માનમાં જીવી રહ્યા છીએ કે અમે લોકો ધાર્મિક છીએ. આ પશુની અવસ્થા છે, કેમ કે તમારી પાસે દ્વંદ્વ નથી, તમારી પાસે પ્રશ્નોની પીડા નથી. કોઈ પણ સાધક આત્માએ પ્રશ્નોની પીડામાંથી ધૈર્યપૂર્વક પસાર થવું જ પડે. તમારા પ્રશ્નો સમાપ્ત થઈ ગયા તો કાં તો તમે પરમાત્મા હો અને કાં તો પશુ. મને સમજાવો કે આજના જૈનને પ્રશ્ન છે કે મારું આત્મકલ્યાણ ક્યારે, કેમ, કઈ રીતે સમજવાની એની કોઈ તૈયારી નથી. એ તો સવારે ઉઠે છે, નાય છે, ધુવે છે, પેટી લે છે, અહીંયા આવે છે, પૂજા કરીને ઘરે જઈને પેટી મૂકે છે અને પાછો એક રૂટીન પર જોડાઈ જાય છે. એના 24 કલાકના વ્યવહારમાં તમને ક્યાંય જૈનત્વની સુગંધ જડી જાય એવું ભાગ્ય બનતું હોય છે. ટીલું અને રક્ષા પોટલી એ કદાચ એના જૈનત્વની ઓળખ બની શકે, એના વ્યવહારમાં જૈનત્વની સુગંધ નથી હોતી. એ પોતે આખો દિવસ જે પણ વિતાવે છે એમાં ક્યાંય એના જૈન હોવાનો કોઈ ફરક નથી હોતો કે એના આખામાં ક્યાંક એ પોતે જૈન છે માટે આત્માની ચિંતા હશે એવું કહી શકાય. કંઈક અંશે હોય છે. ધંધામાં નીતિ હોય એ નૈતિકતાથી, ધાર્મિકતા કે આધ્યાત્મિકતા નથી. નૈતિકતા એ પાયો છે અને ધંધામાં નૈતિકતા એ તો જૈન હોય કે અજૈન સૌ કોઈએ રાખવાની છે. મારો પ્રશ્ન એ છે કે તમે મહાવીરને મેળવીને શું મેળવ્યું? ખાલી પ્રશ્ન એ છે. નૈતિકતાનો સંદેશ એ તો દુનિયાનો દરેક ધર્મ આપે છે. અનુયાયીઓ પાળે ન પાળે જુદો મતલબ છે, અનુયાયીઓ એનો કયો અર્થ કરે જુદો અર્થ છે. બાકી પૈગંબર સાહેબ હોય કે ઈસુ ખ્રિસ્ત હોય, હરેકે નૈતિકતા તો એક સરખી દેખાડેલી છે. અનુયાયીઓ કંઈ પણ રીતે વર્તતા હોય. મારો પ્રશ્ન ધાર્મિકતા અને આધ્યાત્મિકતાનો છે કે આધ્યાત્મિકતાના સ્તરે આપણી પાસે 24 કલાકમાં કયો પ્રશ્ન હોય છે કે જેના લીધે આપણે પુરવાર કરી શકીએ કે અમે જૈન બનીને મોક્ષ માર્ગમાં આગળ પ્રગતિ કરી રહ્યા છીએ. ખોખલી ધાર્મિકતા આપણને બચાવી નહીં શકે. કદાચ વર્ષો વીત્યા પછી પણ સમજણના સ્તરે આપણે જ્યાં હતા ત્યાં જ પાછા ઊભા હોઈએ છીએ.
એનાથી એક ડગલું પણ આગળ વધ્યા નથી હોતા સમજણના સ્તરે. તો પ્રશ્ન આવે છે, અકબર એને ફતેહપુર સિકરી એનું નિર્માણ કર્યું, તો ફતેહપુર સિકરીમાં એક પુલ બંધાવેલો, અને પુલ એના પર એને એક તકતી લગાડેલી. અકબર હીરસુરી દાદાને પામીને આટલો ધાર્મિક કેમ બની શક્યો, એનો જવાબ તમને આ તકતીમાંથી જડી શકે છે. દાદાને પામતા પહેલા એની ભૂમિકા કઈ હતી? એ તકતીમાં એને લખેલું કે આ બ્રિજ ક્યાંક પહોંચવા માટે છે, અહીંયા રહી પડવા માટે નથી. આ પુલ ક્યાંક પહોંચવા માટે છે, રહી પડવા માટે નથી. મારે તમને એ જ કહેવું છે કે આ ધર્મ આપણે જે પણ કરીએ છીએ એ ક્યાંક પહોંચવા માટે છે, રહી પડવા માટે નથી. અને આપણે બધા જ ત્યાં રહી પડ્યા છીએ. ધર્મ આપણા માટે સાધન નથી રહ્યું, ધર્મ સાધ્ય થઈ ગયું છે. પૂજા કરવી મારું લક્ષ્ય છે. પૂજા કરીને સમ્યક દર્શનના પર્યાયો ખુલ્લા કરવા એ મારું લક્ષ્ય નથી. ફરક સમજજો. સાધન જ્યારે સાધ્ય બની જાય ત્યારે સાધના ખોરવાઈ જતી હોય છે. આપણી સાધના અટકી ગઈ છે, ખોરવાઈ ગઈ છે. કેમ કે જે સાધનરૂપ ક્રિયાઓ છે એને આપણે સાધ્ય બનાવી લીધું છે. આપણું લક્ષ્ય છે જીવનમાં 200 ઉપવાસ. આપણું લક્ષ્ય ઉપવાસ દ્વારા કંઈક બીજું પ્રાપ્ત કરવું એ નથી રહ્યું. આપણો ટાર્ગેટ છે આટલી પૂજા, આટલા તીર્થોની યાત્રા, આટલી પ્રદક્ષિણા, આટલું આટલું આટલું. તો સાધનને આપણે સાધ્ય બનાવી દીધું છે. લાઈક એક છોકરો એવો માની બેઠો છે કે મારે જીવનમાં 500 પેન્સિલ ભેગી કરવાની છે. જો હું 500 પેન્સિલ ભેગી કરીશ ને તો મને વિજ્ઞાન આવડી જશે. બને એવું? પેન્સિલ જરૂરી છે. પેન્સિલ વગર તમે લખી નથી શકતા, માટે તમે વિજ્ઞાનનું અધ્યયન કરી નથી શકતા. પણ કોઈ છોકરો લક્ષ્ય જે બનાવી નાખે કે મારે 500 પેન્સિલ ભેગી કરવી એટલે હું હોશિયાર થઈ જઈશ, તો એ બનવાનું ખરું? તમે એના પર હસશો કે શું? એનું કારણ શું? હા, કેમ કે પ્રશ્નો પૂછવાના બંધ થઈ ગયા. તો તમે છોકરા પર હસશો કે રડશો? હસશો. અને ઘણીવાર એની દયા ખાઈને રડી પડશો. પણ તમે પોતે વિચારો કે તમે ખુદ એ છોકરો છો. તમે લોકોએ જીવનમાં આવા જ લક્ષ્યો બાંધ્યા છે, 500 પેન્સિલ ભેગી કરી લેવાની. તમે એમ માનો છો કે થપ્પો ભરીને નોટ હું ભેગી કરી લઈશ તો કદાચ મારા દિમાગમાં જ્ઞાન આવી જશે. એવું નથી બનવાનું. પેન્સિલ, નોટ એના વગર નથી જેમ, તો માત્ર એનાથી પણ નથી હોતું. તમારે એનાથી આગળ કશું કરવું પડે છે. આપણે સાધનમાં એવા અટવાઈ ગયા છીએ. ચલો છોકરો 500 પેન્સિલ ભેગી કરવા માંગે, હું 500 ઉપવાસ કરવા માંગુ છું જીવનમાં, કોઈ ફરક નથી બંનેમાં. પેલો છોકરો એક થપ્પો ભરીને નોટ ભેગી કરવા માંગે, હું એમ કહેવા માંગુ છું કે હું આટલું કરીશ, આટલું કરીશ, આટલી પૂજા, આટલી પ્રદક્ષિણા, કોઈ ફરક નથી. સાધન જ્યાં સાધ્ય બની જાય છે, સાધન એ જ લક્ષ્ય બની જાય છે, ત્યારે સાધના અટકી જતી હોય છે. બિલકુલ. સાધનને સાધવા માટે સાધ્યને સાધવા માટે સાધનને પકડવું પડે, એની કોઈ ના નથી. લક્ષ્યની સ્પષ્ટતા રાખો, આટલું મારે કહેવું છે. પેન્સિલ ભેગી કરવામાં ઇતિશ્રી નથી આવી જતી. પેન્સિલથી શું કરવું એ પણ તમારે વિચારવાનું છે. સેમ વસ્તુ કે સાધનો જેટલા પણ ભેગા કરો, એ સાધનથી તમારે શું કરવાનું છે એ તમે સ્પષ્ટ રાખો. જો પોતાની જાતને પ્રશ્ન પૂછવાના બંધ કરી દેશો, આ સમજવાનું બંધ કરી દેશો, તો તમે જ્યાં છો ત્યાં જ તમે અટકી જવાના છો. કારણ કે સાધન એક મિથ્યાભિમાન આપણને આપી દે છે ઘણી વખત. એક છોકરો એની પાસે કંપાસ ભરીને પેન્સિલ હોય એટલે દોસ્તોને દેખાડતો હોય છે કે જો મારી પાસે કેટલી પેન્સિલ્સ છે. તો એક પેન્સિલ હોય કે કંપાસ ભરીને હોય, સવાલ એ છે કે તમને લખતા કેટલું આવડે છે અને તમે લખવા માટે કેટલા તૈયાર છો. પણ ઘણી વખત આપણે છોકરાઓને જોઈએ છીએ, કાઠિયાવાડની ભાષામાં કહું તો આને વતરણા કહેવાય. વતરણા એટલે લખવાના સાધનો કોઈ પણ વસ્તુના. તો જેટલા વતરણા હોય એટલો એ પોતે ગૌરવ ફીલ કરતું હોય છે કે મારી પાસે આટલા વતરણા છે. આપણે પણ જીવનમાં એવું મિથ્યા ગૌરવ ફીલ કરીએ છીએ કે મારી પાસે આટલો 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 ધર્મ છે. સવાલ એટલો છે કે પેન્સિલથી લખતા કેટલું આવડ્યું? સવાલ એટલો છે કે તમે જે ક્રિયા કરી રહ્યા છો એ ક્રિયાથી જે પામવાનું છે એના તરફ તમારી કેટલી સ્પષ્ટતા છે. જો એ સ્પષ્ટતા હશે તો
તો તમને સાધનનું ગૌરવ નહીં થાય, પણ સાધનનો સાચો ઉપયોગ કરી શકશો. હું તમને એમ નથી કહેતો કે પેન્સિલ ભેગી કરવાનું છોડી દો, માત્ર એટલું કહું છું કે પેન્સિલ ભેગી કરીને સંતોષ નહીં માનો, એનાથી આગળ પણ કશુંક છે. પેન્સિલ છોડી દેવાનું કહીશ ને તો નિશ્ચયનો ખોટો આભાસ થઈ જશે. એ મિથ્યા માર્ગ છે કે જેમ કે છે ક્રિયાની જરૂર જ નથી, એક બિલકુલ ખોટો માર્ગ છે. પણ એની સામે માત્ર ક્રિયા પર અટકી પડીએ એ પણ તમને એક દૂષણ નથી લાગતું? એ પણ તમને એક ભયંકર સાધનામાં ઘાતક એવું તત્વ નથી લાગતું? સવાલ એ છે કે ક્રિયામાં તો જ અટકી પડાય છે કે તમે પશુની અવસ્થામાં જતા રહો, તમે પ્રશ્ન પૂછવાના બંધ કરી દો. આગળ શું કરવું એ ભાગ્યશાળીનો પ્રશ્ન છે. એના માટે જ કહું છું કે જે પણ કરો છો એમાં પોતાની જાતને પ્રશ્ન પૂછતા રહો કે આ શેના માટે છે અને મારે આનાથી શું પામવું છે. માત્ર આટલો પ્રશ્ન જો પૂછતા રહેશો તો ક્રિયા દર વખતે તમારી સામે નવા પરિમાણોમાં ખુલતી જશે. પણ માણસ એ દ્વંદ્વ વેઠવા તૈયાર નથી, માણસ વિચારવા તૈયાર નથી. અમારી પાસે શ્રાવકો આવે છે ને, અમને પૂછે છે કે મારા સાહેબ અમારે શું કરવું. અમે એને કહીએ કે જો ભાઈ આમ પણ કરી શકાય છે, આમ પણ કરી શકાય છે, હું તને બધું જ સમજાવી દઉં છું, હવે તું તારી જાતે વિચાર કે તારે શું કરવું જોઈએ. તો એ શ્રાવક મને એમ કહે છે કે મારા સાહેબ તમે મને બહુ કન્ફ્યુઝ કરો છો, તમે મને સીધે સીધું કહી દો કે મારે શું કરવું. લખ્યા લાઈક આપણને ડોક્ટર ગમી ગયા છે. ડોક્ટર તમને એમ કહે કે તું તારી જાતે તપાસ કર, હું તને સમજાવું કે તારા શરીરમાં શું થાય છે, કેમ થાય છે, હું તને સમજાવું, હવે તું જાતે નક્કી કર તારે કેમ જીવવું, કેમ કરવું. તે ડોક્ટરને આપણને નહીં ગમે, આપણને એ ડોક્ટર ગમશે. ડોક્ટર સીધે સીધું પ્રિસ્ક્રિપ્શન લખી આપો, મારે કઈ દવા લેવી, ખાઈ લો, પૂરું. લાઈક આપણને ગુરુઓ પણ એવા ગમી ગયા છે જે સીધે સીધી તમને આજ્ઞા આપી દે છે, જે તમને વિચારશીલતા નથી આપતા, જે તમને મૂઢ રાખે છે અને માત્ર આજ્ઞાઓ આપી દે છે કે આમ કરી લે તારું કલ્યાણ છે. આપણને ગુરુઓ પણ એવા ફાવી ગયા છે કે જે આપણા વિચાર પર તાળા મારી દે છે. બિલકુલ નહીં. નિર્વિકલ્પ સમર્પણ ભાવનો અર્થ થાય છે કે તમે બધા વિચારમાંથી પસાર થઈ ચૂક્યા છો અને વિચારો શાંત પડી ગયા છે. સંસ્કૃતે બે શબ્દ આપ્યા છે ભરોસા માટે. એક શબ્દ આપ્યો છે વિશ્વાસ, બીજો શબ્દ આપ્યો છે શ્રદ્ધા. મને તમે કહો કે વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે ફરક શું છે? જો બે શબ્દ છે તો બંનેમાં કોઈ ફરક તો હોવો જ જોઈએ ને. તો વિશ્વાસ અને શ્રદ્ધા વચ્ચે ફરક શું છે? સંસ્કૃત બહુ સ્પષ્ટ છે આ બાબતમાં કે જ્યાં તમારી પાસે સંદેહ હતો, સંશય હતો, એ સંશય તમે સમાપ્ત જ નથી કર્યો અને એ તરફ તમારું લક્ષ્ય ન જાય, એ તરફ તમે આંધળું ક્યાં કરી શકો, આંખો મીચી શકો, એટલે તમે ક્યાંક વળગી પડો. પેલો સંદેહ અંદર તો પડ્યો જ છે, સંશય અંદર તો જાગૃત જ છે, માત્ર તમે ક્યાંક વળગી પડવા માંગો છો જેથી એ તરફ આંખ મીચામણા થઈ શકે. તો એ વિશ્વાસ છે. વિશ્વાસમાં તમારા સંદેહ સમાપ્ત નથી થયા હોતા, સંદેહ દબાઈ ગયા હોય છે, કેમ કે ક્યાંક પકડીને તમે આંખ મીચામણા કરવા માંગો છો કે હું બચી જઈશ. શ્રદ્ધા આ નથી. શ્રદ્ધા એ છે કે તમામ સંદેહ સામે, તમામ સંશય સામે તમે ઝઝૂમ્યા છો, તમે સંઘર્ષ કર્યો છે એની સામે, એ સંદેહને, એ સંશયને મટાવવા માટે તમે સંઘર્ષ કર્યો છે અને તમે જવાબો શોધ્યા છે. અને એ જે જવાબો મળ્યા છે એ જવાબો પર તમે ભરોસો કરો છો, તો એ શ્રદ્ધા છે. વિશ્વાસમાં જવાબ નથી મેળવવાના હોતા, આંધળું સમર્પણ હોય છે. શ્રદ્ધામાં ખુલ્લી આંખે સમર્પિત થતા હો છો કેમ કે તમને સાચું સમજાઈ ગયું હોય છે, તમારી પાસે જવાબ હોય છે. મારે તમને કહેવું છે કે તમારું સમ્યક્ત્વ વિશ્વાસની કક્ષાનું છે કે શ્રદ્ધાની કક્ષાનું છે, નક્કી કરજો. તમારી પાસે જેટલા પણ સવાલો હતા એના જવાબ તમને મળી ચૂક્યા છે કે તમે સવાલો પૂછવાના જ બંધ કરી દીધા છે? કદાચ આજે આપણે સમ્યક્ત્વની એ વ્યાખ્યામાં પહોંચી ગયા છીએ જ્યાં એમ કહેવામાં આવે છે કે સવાલ પૂછવા એ મિથ્યાત્વ છે, જ્યારે મારા પ્રભુ એમ કહે છે કે સવાલ પૂછવા એ સમ્યક્ત્વની યાત્રાની શરૂઆત છે. તમે વિચાર કરજો કે પ્રભુના માર્ગથી 1000 વર્ષમાં આપણે કેટલા દૂર નીકળી ગયા. અહીં તો દરેક સવાલ આપણને લાગે છે કે અવિશ્વાસ છે, અહીં તો દરેક સવાલ એમ લાગે છે કે આપણે શ્રદ્ધા ગુમાવી રહ્યા છીએ, દરેક સવાલ એમ લાગે છે કે ભરોસો ખૂટી રહ્યો છે આપણો, દરેક સવાલ એમ લાગે છે કે મિથ્યાત્વ છે. આમાંથી આપણને કોણ બચાવવાનું? સવાલ પૂછ્યા વગર તો ક્યાંય જવાબ નથી જડ્યા અને જવાબ મળ્યા વગર તો ક્યાંય સત્ય નથી જડ્યું અને સત્ય નથી જડ્યું ત્યાં સુધી પોતાનો આત્મા નથી જડ્યો. સવાલ છે તો આત્મા છે, સવાલ નથી તો આત્મા નથી. અને આપણે બધા જ ક્યારે પણ કંઈ પણ પૂછવાનું જ બંધ કરી દીધું છે.
જીવનમાં જે પણ કરીએ છીએ કર્યા જ કરીએ છીએ. સવાલ નથી આપણી પાસે. જીવનમાં શીખજો, એક પણ વસ્તુ કરો, એક પણ નાનકડી પણ, પૂછ્યા વગર નહીં કરો. અને એનો જવાબ નથી મળતો ત્યાં સુધી તો બિલકુલ ન કરો, સમજીને કરો. ક્યારેક હતા 14 વર્ષની ઉંમર સુધી શાસ્ત્ર કહે છે કે 14 વર્ષની ઉંમર સુધી બાળકે મા બાપ જે કે વડીલો જે કે ગુરુઓ જે કે એ આંખો મીચીને કરી લેવું જોઈએ, કેમ કે એની પાસે બુદ્ધિ નથી. 14 વર્ષની ઉંમર સુધી પ્રજ્ઞા નથી, પ્રતિભા નથી, પ્રવૃત્તા નથી. પ્રજ્ઞા, પ્રતિભા અને પ્રવૃત્તા 3 વસ્તુ નથી એની પાસે. માટે 14 વર્ષના બાળકે, ત્યાં સુધીના બાળકે આંખો મીચીને કરી લેવાનું છે. અને પ્રશ્ન પૂછવાના છે પણ જવાબ ન મળે તો પણ કર્યા કરવાનું છે. 14 વર્ષે ભૂમિકા બદલાઈ જાય છે. હવે તમારે એ કરવાનું છે કે જેના તમને જવાબ જડી ગયા. હવે તમારે એ કરવાનું છે કે જેના વિશે તમે પૂરતી સમજણ રાખતા. આપણો એ કોઈ પ્રયત્ન નથી, આપણે ખાલી કન્ટિન્યુ કરીએ છીએ. કશુંક સમજીને નથી કરી રહ્યા, માત્ર જે ચાલ્યું આવતું હતું એ કર્યા કરીએ છીએ. બચવાનું આ ભૂમિકામાંથી છે. એક વસ્તુ સમજજો, તમે જ્યારે સાધનામાં પ્રવેશ કરો છો, શરૂમાં તો તમારે આ બધી જ પીડાઓ વેઠવી જ પડે. નિર્વિકલ્પ સમર્પણ ભાવ, એનો અર્થ એ નથી થતો કે તમે વિકલ્પો દૂર કરી નાખ્યા છે. એનો મતલબ એટલો થાય છે કે વિકલ્પો શાંત પડી ગયા છે. આપણે તો આપણા વિકલ્પોને દબાવી દઈએ છીએ, શાંત નથી કરી રહ્યા. પ્રશ્નો એને દબાવી પણ શકાય છે, પ્રશ્નોના સમાધાન મેળવીને શાંત પણ કરી શકાય છે. આપણે પ્રશ્નોને દબાવવાના માર્ગે છીએ. આપણને અંદરથી બીક લાગે છે, કદાચ આ બધા પ્રશ્નો એનાથી હું સમ્યક તો ગુમાવી દઈશ તો. આ તો એટલો મોટો બની જાય છે કે આપણે વિચારવાનું છોડી દઈએ છીએ. આ ભાગી જવાની વૃત્તિ છે, આ પલાયનવાદ છે. નક્કી માનજો, આ શાસને હંમેશા પ્રશ્નોને સમર્થનની પણ ઉત્તેજન સુદ્ધા આપ્યું છે કે પૂછો. અને આપણે બધા જ આંખ મીચામણીનો ખેલ કરવા માંગીએ છીએ, કાંક સંતાઈ જવા માંગીએ છીએ આ પ્રશ્નોથી દૂર જઈને. નહીં ચાલે. પ્રશ્નો તમારું અંદરનું સત્વ બહાર લાવશે, પણ પીડા વેઠવી પડે. એક માં એવું નક્કી કરીને બેઠી છે કે હું બાળકને જન્મ આપવા માંગુ છું, પણ પીડા નથી સહન કરવી. બનવાનું છે? નથી બનવાનું. પીડા છે તો જન્મ છે એક સત્વનો, એક અસ્તિત્વનો. પ્રભુ આટલું જ કહે છે કે પ્રશ્નોની પીડા છે તો તું સત્યને જન્મ આપી શકીશ. તારા ગર્ભમાં સત્ય રહી જશે, એ બહાર જ નહીં આવે તો નહીં ચાલે. તારા આત્માની અંદર સત્ય પડ્યું છે, પણ એ સત્યને બહાર લાવવા માટે, એને જન્માવવા માટે એક માં જે પીડા સહન કરે છે શારીરિક સ્તરે, એના કરતા કંઈક ઘણી વધારે તારે માનસિક પીડા વેઠવી પડશે. અને માનસિક વલણો ચાલશે, માનસિક પીડા વેઠીશ તો તું સત્યને જન્મ આપી શકીશ. અને આપણે બધા જ એ પીડાથી એટલા ગભરાયા છીએ કે આપણે એમ કહીએ છીએ કે મને ઓછીનું સત્ય આપી દો. હું બાળકને એડપ્ટ કરવા માંગુ છું, દત્તક લેવા માંગુ છું, બાળકને જન્મ આપવા નથી માંગતી, કેમ કે પીડા સહન નથી થતી. આપણી પાસે જેટલું પણ સત્ય છે, આપણી પાસે જેટલા પણ જવાબ છે, બધા પારકા છે. પૂછીને પોતાનું શોધેલું સત્ય ક્યાં છે તમારી પાસે? ક્યાંક વાંચ્યું છે, ક્યાંક સાંભળ્યું છે, ક્યાંક કોઈએ કહ્યું છે, અને એ આપણે આપણું સત્ય બનાવી લીધું છે. બધું જ ઉછીનું છે, બધું જ પારકું છે. પોતાનું શોધેલું, પોતાનું વિચારેલું કશું જ નથી ભાઈ આપણી પાસે. આપણે બાળકને દત્તક લેવામાં જ માનીએ છીએ. એ પીડા વેઠી વેઠીને બાળકને જન્મ આપવો આપણા નસીબમાં નથી. હતું, છોડી દઈએ છીએ. આવું નહીં કરો. તમારે એ જ પીડા વેઠવાની છે જે પીડા હું વેઠી રહ્યો છું. અને તમારે એ જ પીડા વેઠવાની છે કે જે અનંત કાળમાં થઈ ગયેલા અનંત સાધકોએ વેઠી છે. જવાબ નહીં મળવાની પીડા, અને છતાં પણ જવાબ શોધવાની પીડા, ક્યાંય થાકી નહીં જવાની પીડા, સતત પ્રશ્ન પૂછતા રહેવાની પીડા, સતત વિચાર કરતા રહેવાની પીડા. આ એક એવો ભટકાવ છે, એવું છે કે જ્યાં તમે થાકો છો, હારો છો, છતાંય ફરી ઊભા થાવ છો અને ઊભા થઈને સત્યની શોધ માટે હર વખતે મહેનત કરો છો. મને ખબર છે કદાચ સત્ય 501મી વાર જડવાનું હોય છે અને આપણે 500મી વારે થાકી જતા હોઈએ છીએ. તો શું થશે? માત્ર એક જ ચાન્સ વધારે લેવાનો હતો, માત્ર એક ચાન્સ, અને આપણે 500મી વખતે જ થાકી ગયા. તો શું થશે? દર વખતે એવું જ માનો, જ્યારે પણ તમે નિષ્ફળ જાઓ, જ્યારે પણ તમે અટકી જાઓ, એવું જ માનો
કે હવે કદાચ એક જ તક છે, એક જ તક લઈશ ને હું સત્ય શોધી લઈશ દર વખતે, તો તમે નિરાશ નહીં થાવ, તો તમે હતાશ નહીં થાવ. ખાલી એટલું જ કહું છું કે અટકી ન પડો, બંધ્યા આસ્તિકતામાં બંધાઈ ન જાઓ. યાત્રા શરૂ કરશો ને એટલે નક્કી માનજો કે પરેશાની તમારો પીછો નહીં છોડે. ક્યાં સુધી? જ્યાં સુધી તમે સમાધિમાં નથી પહોંચતા. જે લોકો સમાધિમાં છે એ બિલકુલ શાંત છે. જે લોકો મૂઢતામાં છે એ લોકો બિલકુલ શાંત છે. મૂઢ જીવ પણ શાંત હોય છે, સમાધિમાં ગરકાવ જીવ પણ શાંત હોય છે. વચલી મારી અને તમારી અવસ્થા અશાંતિની છે, કેમ કે એક શાંતિથી બીજી શાંતિ સુધી આપણે કૂદકો મારીને પહોંચીએ છીએ. નદીના આ કિનારે જે હોય છે એ પણ સલામત છે, નદીના પેલા કિનારે જે હોય છે એ પણ સલામત છે. નદીના આ કિનારે ઉકરડો છે, નદીના પેલા કિનારે ઉદ્યાન છે, બંને બાજુ સલામતી તો છે જ, એ નક્કી માનજો. પીડા વચ્ચે પ્રવાહમાં છે, તણાઈ જવાની, આથડવાની, હાથ પગ હલાવવાની, તરવાની, બધી પીડા નદીમાં છે. આપણે બધા ઉકરડાની શાંતિથી એવા ટેવાઈ ગયા છીએ, એ સલામતી એટલી તો ફાવી ગઈ છે. સામે દેખાય છે ઉદ્યાન, હા કેવું મસ્ત ઉદ્યાન છે, પણ નદીમાં પડવાની હિંમત નથી. આપણે બસ એમ માને સલામત છીએ, આ કિનારે પણ સલામત છીએ, પેલા કિનારે પણ. વચ્ચેની અસલામતી આપણને ડર લાગે છે કે કેવી રીતે પહોંચીશું, કેમ કરીશું, ઝંપલાવવા નથી તૈયાર. અને અહીંયા જે ઉકરડામાં આપણે બેઠા છીએ એ ઉકરડામાં ક્યાંક આપણને મિથ્યા આત્મસંતોષની ત્યાં મળી જાય છે, એટલે આપણે પણ એવું માની લઈએ છીએ. ઉકરડામાં 2-4 ફૂલ ખીલી જાય એટલે માની લઈએ છીએ કે ચલો ને આપણું ઉદ્યાન તો અહીંયા પણ આવી જ ગયું ને, શું કામ છે સામે જઈને, અહીંયા બી ઉદ્યાન તો થઈ ગયું. ઉકરડામાં 2-4 ફૂલ તો ઉગી જતા હોય, પણ એનાથી સંતોષ નહીં મળે, કેમ કે સામે એક આખો 6 ઋતુઓ જેમાં ખીલી છે એવો બગીચો લહેરાઈ રહ્યો છે, વચ્ચે નદી પસાર કરવાની છે. અને નદીમાં પડશો ને એટલે નક્કી માનજો કે પરેશાનીની શરૂઆત કરી. સવાલ તમને પૂછવાનો છે એક, કે નદીમાં પડવું છે કે આ કિનારે સલામત રહેવું છે? પડવું છે. આ તમારો જવાબ છે કે બધા વતી તમારો જવાબ છે? બધા વતી. અને મેં ગઈકાલે કીધું તું એમ, આ જવાબ પસંદગીનો જવાબ છે કે હકીકતનો જવાબ છે? પસંદગીનો છે ને, પણ એ જ તકલીફ છે, હકીકતનો બનાવજો. આપણે પસંદગીના જવાબો બહુ સારા સારા હોય છે, બહુ સારા સારા. હકીકતના જવાબ બહુ જુદા હોય છે. સ્વનો વિરોધ એ વેઠવાની તૈયારી જોઈએ. તમારે તમારી જ ભ્રમણાઓને અને માન્યતાઓને તોડવી પડે. માણસ બધું જ છોડી શકે છે, બધું જ. કંચન તજવો સહેલ હે, સહેલ હે તિરિયા ને. ધન, સંપત્તિ, સત્તા, સ્ત્રી બધું જ છૂટી શકે. ન છૂટે પોતાની માન્યતાઓ, ન છૂટે પોતાની ધારણાઓ. આ છોડવું સૌથી અઘરું છે. ઓલું બધું તો એટલે છૂટી શકે છે કેમ કે એમાં તમને એક આશ્વાસન મળે છે કે હું સત્ય પામી રહ્યો છું, હું સાચા માર્ગે જઈ રહ્યો છું, તો ઓલું બધું છૂટી શકે છે. પણ આજ સુધી તમે જેને સત્ય માન્યું, આજ સુધી તમે જેને સાચો માર્ગ માન્યો, એ જ વસ્તુ જ્યારે છોડવાની આવે છે, એ માન્યતાઓ, એ ધારણાઓ, ત્યારે છૂટવું બહુ અઘરું હોય છે, બહુ અઘરું. સંપત્તિને છોડનારા માન્યતાની મમતમાં ડૂબેલા છે, નક્કી માનજો. કારણ કે જ્યારે તમે માન્યતાઓને છોડવા જાઓ છો ને ત્યારે તમારે તમારી જાતને છોડવાની હોય છે. તમે ગમે તેટલું સંપત્તિને ભોગવો, સ્ત્રીને ભોગવો, જેને બી ભોગવો, મનમાં એક વસ્તુ નક્કી હોય છે, આ પર છે, આ સ્વ નથી, આ પર છે. એટલે છોડતી વખતે પણ તમને એટલી પીડા નથી થતી, કેમ કે તમને ખબર છે કે તમે બીજું કંઈક છોડી રહ્યા છો જે સ્વ નથી. તમને પાક્કી ખબર હોય છે, માટે છોડી શકો છો. પરંતુ માન્યતાઓ સાથે તમે તમારો આત્મા જોડી લીધો હોય છે. માન્યતાઓ સાથે તમે સત્ય, ધર્મ, શાસ્ત્ર આવી કલ્પનાઓ જોડી દીધી હોય છે. અને એ માન્યતાઓ જ્યારે છોડવાની થાય ત્યારે પર નથી હોતું, ત્યારે સ્વ હોય છે. અને સ્વની સાથે વિરોધમાં ઉતરવું એ બહુ જ એટલે બહુ જ ઓછા જીવોનું ગજું હોય છે કે સ્વની સાથે વિરોધમાં ઉતરી શકે. પરની સાથે વિરોધમાં ઉતરવું 100% સહેલું છે, પણ સ્વની સાથે વિરોધમાં ઉતરવું, ગઈકાલ સુધી જે માન્યતામાં આપણે હતા, આજ સવાર સુધી જે ધારણામાં આપણે જીવ્યા, અત્યાર સુધી જે મતને પકડીને આપણે આરાધના સાધના કરી,
એ માન્યતા, એ ધારણા, એ મત છોડી દેવાનું ઇમ્પોસિબલ, બહુ અઘરું પડી જાય છે. સ્વનું વિસર્જન, પરનું વિસર્જન તો સહેલું છે, પણ સ્વનું વિસર્જન કરવાનું કેમ થાય? એ વખતે એમ લાગે જાણે આપણે ટુકડે ટુકડા થઈ રહ્યા છીએ. એ વખતે જાણે એમ લાગે કે આપણે ખંડિત થઈ રહ્યા છીએ. એ વખતે એમ જેમ લાગે કે આ છોડી દઈશ તો મારું શું રહેશે, હું શું બચીશ, મારું અસ્તિત્વ શું? માન્યતાઓ સાથે આપણે આપણું અસ્તિત્વ જોડી લીધું છે, અને એ જ્યારે છોડવાની આવે બહુ અઘરું છે. એક નાનકડો દાખલો આપું માન્યતાઓનો. અહીં બેઠેલા લગભગ દરેકને ખબર હશે, દરેકને. એક ઉદાહરણના તौर પર ખાલી જોજો કે વ્યાખ્યાન શરૂ થાય ને પછી આપણે મોડા આવીએ તો સામાયિક ન લેવાય. બધાને ખબર છે, બરાબર? કોઈ એવું નહીં હોય કે જે નહીં જાણતું. દરેકને ખબર છે કે પ્રભુએ આમ કરવાની 100% ના પાડી છે. શાસ્ત્રકાર ભગવંતોએ આની તદ્દન મનાઈ ફરમાવી છે, પણ એક માન્યતા થઈ ગઈ છે કે સામાયિક તો કરવું એટલે કરવું, બરાબર? હવે જ્યારે વ્યાખ્યાનમાં મોડા આવીએ અને સામાયિક લીધા વગર બેસવું હોય ત્યારે શું થાય છે ખબર? અંદરથી એક હલચલ મચી જાય છે, એક આઘાત મચી જાય છે કે સામાયિક છોડી દેવાની મારે. ઓહો, કેમ થશે? મારે તો કરવાની જ હોય, આમ હોય તેમ હોય. તો તમે જોજો, ઘર છોડીને અહીં સુધી આવી શકાય કેમ કે ઘર એ પર હતું. તો ઘર છોડીને અહીં આવીને સામાયિક કરી શકાય છે, પણ જે માન્યતા બેઠી ગઈ છે કે સામાયિક તો કરવું એટલે કરવું જ, એ જ્યારે છોડવાની આવે છે કે વ્યાખ્યાનમાં સામાયિક ન લેવાય, એ જ્યારે છોડવાની આવે ત્યારે આપણને નથી સહન થતું, કેમ કે સ્વ બની ગયું છે. સામાયિકને આપણે સ્વ બનાવી નાખ્યું છે. તું આ કહું છું, સાધનાના માર્ગમાં પરને છોડવું સહેલું હોય છે, સ્વ છોડવું એટલું જ અઘરું હોય છે. સાધનામાં કોઈ દિવસ કોઈ ધન સંપત્તિ સ્ત્રીથી અટકી ગયું હોય ને એવું નથી બન્યું. ભલે થોડોક વખત અટકી ગયું હશે, પાછું નીકળી જાય. નંદીશન અટક્યા હતા, પાછા નીકળી ગયા. અષાઢા ભૂતિ અટક્યા હતા, નીકળી ગયા. કેટલાય અટક્યા, આદ્રકુમાર અટક્યા, નીકળી ગયા. જ્યાં જ્યાં પરે સાધનામાં અટકાવ કર્યો છે ત્યાં ત્યાં થોડાક વખતમાં પૂરું થયું છે, માણસ ચાલી નીકળ્યો છે. પણ જ્યાં સ્વએ અટકાવ કર્યો છે, જ્યાં સ્વ અટકાવે છે, માન્યતા અટકાવી દે છે, ત્યાં એટલી સહેલાઈથી પૂરું નથી થતું. જમાલીનો ઉગાર નથી હોતો, બિલકુલ નહીં. ગોષ્ઠા માહિલનો ઉદ્ધાર નથી હોતો. શિવભૂતિ ત્યાં જ અટકેલા છે, કારણ કે સ્વએ અટકાવ્યા છે. પોતાની માન્યતા હોય, પોતાની ધારણા હોય, એ નહીં આગળ વધે. પરમાં જે અટકે છે એનો છૂટકો છે, પણ સ્વ જોડે જોડેલી જે માન્યતાઓ એમાં જે અટકી જાય છે એનો છૂટકો નથી હોતો. અને તમે બધા તમારી માન્યતાઓમાં, હું અપવાદ વગર કહું છું કે માન્યતાઓમાં અટકી પડેલા છે. તમે લોકો એક બંધિયાર માનસિકતા કેળવી લીધી છે, ધાર્મિકતા, કે આટલું કરીશ એટલે મારું કલ્યાણ છે, અને એટલા માટે જ પ્રશ્નો પૂછવાના બંધ થઈ ગયા છે. દ્વંદ્વની પીડા સમાપ્ત થઈ ગઈ છે. જવાબો એક પણ નથી મળ્યા, સવાલો દબાઈ દીધા છે. પરમાત્મા નથી બની શકાતું, પશુપણું સ્વીકારી લીધું છે. નદીના પેલા કિનારે નથી જઈ શકાતું, આ કિનારે જે ઉકરડો છે એની ટેવ પાડી લીધી છે. ક્યારે નીકળશો? સ્વના વિરોધમાં ઉતરો. પરનો વિરોધ તો ઘણો કર્યો. એક ચાન્સ છે તમારી પાસે આ સમજણનો કે સ્વના વિરોધમાં તમે ઉતરી શકો. અને પ્રભુએ સ્વના વિરોધને બહુ જ ઉત્તેજન આપ્યું છે. હું એમ કહું છું, તમે આખો ગણધરવાદ વાંચી જાઓ, ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામીનો સંવાદ આખો વાંચી જાઓ. તમને થશે કે ગૌતમ સ્વામી એના એ જ પ્રશ્નો ખાલી શબ્દો બદલીને, વાક્યો બદલીને પૂછ્યા કરે છે. એના એ જ પ્રશ્ન અટકી પડ્યા છે. એમને ખરેખર પ્રશ્ન નથી આત્મા છે કે નહીં, આ પ્રશ્ન નથી. પ્રશ્નમાં બંને બાજુ 50-50% હોય. ખાસ માર્ક કરજો, જ્યારે તમે પ્રશ્ન પૂછો ને કે આત્મા છે કે નહીં, ત્યારે બંને બાજુ 50-50% હોય. ગૌતમ સ્વામીનો પ્રશ્ન નથી. ગૌતમ સ્વામીએ આત્મા નથી એ તરફ થોડી વધારે ટકાવારી મૂકી દીધેલી છે. માટે આ પ્રશ્ન નથી રહ્યો, આ માન્યતા બની ગઈ છે કે આત્મા નથી. માણસ ત્રાજવું પકડે ને તો દાંડી સીધી રહેવી જોઈએ. ગૌતમ સ્વામીની દાંડી સીધી નથી, એ ઝૂકી પડેલી છે કે આત્મા નથી. અને છતાંય પોતે સ્વના વિરોધમાં ઉતર્યા છે. આ મહત્વની વાત છે. એ માનીને બેસી ગયા હોય કે આત્મા નથી, એ હું માનું છું, તો બહુ શાંતિ હોત એમને પણ અને મહાવીર સ્વામીને પણ બહુ શાંતિ હોત. પણ એ સ્વના વિરોધમાં ઉતર્યા. એમને નક્કી કર્યું કે ભલે મારી આ માન્યતા છે, આ માન્યતાને મારે ચકાસવી છે, આ માન્યતાને મારે પ્રમાણવી છે, આ માન્યતાને મારે એ સોનાની જેમ તપાવવી છે, અને તપાવીને નક્કી કરવું છે કે સાચી છે કે નહીં. અને ગૌતમ સ્વામી સ્વના વિરોધમાં ઉતર્યા છે, માટે ગણધર બની શક્યા છે.
આપણે નથી ઉતરતા સ્વના વિરોધમાં, આપણે ગંધર્વ નહીં બની શકીએ. એ ઉતર્યા અને ઉતરીને એમને વારંવાર એ જ પ્રશ્નો પૂછ્યા અને દરેક વખતે પ્રભુએ એના એટલી જ શાંતિથી જવાબ આપ્યા છે. પ્રભુએ એમ કીધું હોત ને, ગૌતમ શ્રદ્ધા કરી લે મારી ઉપર, તો એ ગૌતમ સ્વામી તો શરણાગત થવાના જ હતા, એમનો અનુબંધ જેવો હતો એ થવાના હતા અને એના માટે તો આવ્યા હતા. તો પ્રભુએ જો આટલો જવાબ આપી દીધો હોત કે ગૌતમ ગુરુ છું ને તારો, શ્રદ્ધા કરી લે મારી વાત પર, નિર્વિકલ્પ સમર્પણ, તહતથી કહી દે, ગુરુની સામે આટલી દલીલો કરાય ફલાણું ઢીકણું, તો ગૌતમ સ્વામી એ સ્વના વિરોધમાં આટલા ઉતરી શક્યા ન હોત. એ માન્યતાનો છેદ ન ઉડ્યો હોત, તેમને શ્રદ્ધા કરી લીધી હોત, પણ એ શ્રદ્ધા ન હોત, વિશ્વાસ હોત. કેમ કે અંદરથી સંપૂર્ણ સમાધાન ન મળ્યું હોત. એમના મનમાં તો પેલું રહી જ ગયું હોત, અંદરની, બહારની સપાટી પર ભલે એમને આત્માનો સ્વીકાર કરી લીધો હોત, પણ અંદર તો એ જ પડ્યું હોત કે આત્મા નથી. પણ પ્રભુએ તક આપી છે ગૌતમને સ્વના વિરોધમાં ઉતરવાની. ગૌતમને વિશ્વાસ નથી કરાવ્યો, ગૌતમને શ્રદ્ધા કરાવી છે કે આત્મા છે. આત્મા છે એવો વિશ્વાસ આપણને બધાને છે. આત્મા છે એવી શ્રદ્ધા નથી આપણને, વિશ્વાસ છે, શ્રદ્ધા નથી. કેમ કે આપણે સ્વીકારી લીધું છે કોઈકનું કહેલું. જો ગૌતમે કોઈકનું કહેલું સ્વીકારેલું હોત, તે વિશ્વાસ બની ગયો હોત, એ સ્વનો વિરોધ ન થયો. અને પ્રભુએ ઉત્તેજન આપ્યું. ગૌતમે જેટલા પણ પ્રશ્ન પૂછ્યા, પૂછવા જ દીધા. સેંકડો ગાથાઓ લખાય છે વિશેષાવશ્યક ભાષ્યમાં. આપણને અમુક ગાથાઓ વાંચતી વખતે તો એમ થાય કે પ્રભુએ આનો જવાબ તો આપી દીધો છે, ફરીવાર આ પ્રશ્ન શેના માટે, ખાલી શબ્દો બદલાયા છે. પણ માણસ જ્યારે સ્વના વિરોધમાં ઉતરે ને, ત્યારે જવાબ પામ્યા પછી પણ એને ફરી થાય, નહીં પૂછવું છે. કદાચ મારો સ્વ બચી જાય તો, એને કંઈક લાગણી હોય કે મારો સ્વ બચી જાય, મારી માન્યતા ટકી જાય, તો મારે પૂછ્યા કરવું છે એમ. એટલે પૂછ્યા કરે. અને એક સમય એને સમજાય કે હવે સ્વને બચાવવા માટે કાંઈ જ બચ્યું નથી. હવે સ્વ બચી જાય, મારી માન્યતા ટકી જાય, મારી ધારણા સલામત રહે, એવું કાંઈ જ નથી મારી પાસે, ત્યારે શરણાગત થઈ જાય. અને એ શરણાગતિ છે ને, એ શ્રદ્ધાની પરાકાષ્ઠા. એ શરણાગતિ એ સમર્પણની એ ઊંચાઈ હોય કે જેનાથી ઉપર કાંઈ જ નથી. સમર્પણ સમાધિ બની જાય, શ્રદ્ધા સમાધિ બની જાય. પણ એના માટે સ્વ સાથે લડવું પડે, ઝઘડવું પડે, વિરોધમાં ઉતરવું પડે, એ દ્વંદ્વની પીડા વેઠવી પડે. હું અને તમે આ પીડાને વેઠવા તૈયાર છીએ? હું અને તમે આટલા સ્વ સાથેના વિરોધમાં ઉતરવા તૈયાર છીએ? ન પૂછજો. જો એ કરશો ને, તો તમે ધાર્મિકતાના એ સ્તરે પહોંચશો કે જે સ્તરે તમને ખુદને એમ થશે કે અરે હું ક્યાં અટવાતો હતો. ભાગ્યશાળી સામે એવા સદગુરુ જોઈએ, એ પ્રશ્ન બીજા નંબરનો છે. પહેલા નંબરે તો એ પ્રશ્ન છે કે તમે સ્વના વિરોધમાં ઉતરવા તૈયાર છો? પ્રશ્ન એ છે. ગૌતમને સદગુરુ મળ્યા હતા, તો તમને શું લાગે છે એ રાજગૃહના બીજા લોકોને સદગુરુ નહોતા મળ્યા? સામે એવા જ સદગુરુ હતા, પણ કેટલા લોકો સ્વના વિરોધમાં ઉતરવા તૈયાર છે? ગૌતમને જે સદગુરુ મળ્યા હતા, એ જ સદગુરુ 363 પાખંડીઓને મળ્યા છે. એ જ સદગુરુ, એ જ સમાવસરણ. પણ 363 પાખંડી એમની આસ્તિકતા બંધિયાર છે. એ લોકો પોતાની માન્યતાઓના પિંડમાં એવા ઘેરાયેલા છે. ભલે જૈન નથી, બીજા છે, પણ હું કહીશ એટલું કે એ લોકો બંધિયાર છે. જે બંધિયાર છે એ સ્વના વિરોધમાં નહીં ઉતરે, તો ગમે તેવા સદગુરુ મળે, તમે ત્યાં જ રહી જવાના છો, કોઈ પ્રગતિ નથી થવાની. ઉતરતા તો શીખવું પડશે. અને જો ઉતરતા શીખ્યા તો જ તમને સદગુરુ ખપ લાગી શકવાના છે. સદગુરુ જો તમને વિશ્વાસ કરાવી દેશે ને, તો સમજજો એ સદગુરુ જ નહોતા. સદગુરુ તમને શ્રદ્ધા સુધી લઈ જશે. સદગુરુ તમને સ્વના વિરોધમાં ઉતરવાની પ્રેરણા આપશે, ઉતરવામાં સપોર્ટ આપશે અને તમને હાથ પકડીને આ યાત્રામાંથી પસાર કરશે. સાચી વાત કહું ને, તો આપણી અંદર એટલું બધું ભરેલું છે, એટલું બધું, જેને આપણે ઓળખતા જ નથી. અને પરિણામે આવે છે કે આપણે આ દુનિયા એને ઘણો બધો દોષ આપી દઈએ છીએ નિમિત્તો. મને ખબર છે, આપણે હાથમાં કોઈક પ્રવાહી ભરેલો કપ લઈને ઊભા હોઈએ અને માનો કે
ચાલતા ચાલતા જઈ રહ્યા છીએ હાથમાં પ્રવાહીનો ભરેલો કપ લઈને, અને અચાનક ક્યાંક અથડાઈ જઈએ તો આપણને કોઈ પૂછે કે આ કેમ ઢોળાય, આ ચા કેમ ઢોળાય, આ પ્રવાહી કેમ ઢોળાયો, તો આપણી પાસે બે જ જવાબ હોય છે. એક, પેલો મને અથડાઈ ગયો, અને વધારે સાચા અને પ્રામાણિક હોઈશું તો એમ કહીશું કે મારું ધ્યાન ન રહ્યું. આપણી પાસે બે જ જવાબ છે. કાં તો કોઈ અથડાઈ ગયું માટે ચા ઢોળાઈ, કાં તો હું ધ્યાન ન રાખી શક્યો માટે ચા ઢોળાઈ. પણ એક હજુ ત્રીજો એંગલ છે આ વસ્તુને તપાસવાનો. ચા કેમ ઢોળાઈ એ પ્રશ્નનો હજુ ત્રીજો એક જવાબ હોઈ શકે છે. કેમ કે પ્યાલામાં ચા ભરેલી હતી, પ્યાલામાં ચા હતી માટે ચા ઢોળાઈ. કોઈક અથડાયું, હું અથડાયો, એ બીજા નંબરનો પ્રશ્ન છે. પહેલા નંબરનો એ છે કે પ્યાલામાં ચા હતી માટે ચા ઢોળાઈ છે, બરાબર. પ્યાલામાં ચા ન હોત તો ચા ના ઢોળાય. આ જ વસ્તુ એને તમે સાધના માર્ગમાં લાગુ પાડી જુઓ. આપણે હંમેશા એમ કહીએ છીએ કે મને ક્રોધ કેમ આવ્યો, તો આ નિમિત્ત હતું માટે ક્રોધ આવ્યો. મને અભિમાન કેમ જાગ્યું, તો આ નિમિત્ત હતું માટે જાગ્યું. તો ક્યારેક એ વિચાર નથી કરતા કે ધક્કો વાગ્યા પછી પણ ચા એટલે જોડાય છે કેમ કે કપમાં હતી. ધક્કો વાગ્યા પછી પણ ક્રોધ એટલે આવે છે બહાર કેમ કે અંદર હતો. એ અંદર નહીં હોત, કપમાં ચા જ ના હોત તો ઢોળાત ક્યાંથી? મારી અંદર જ ક્રોધ ન હોત તો ગમે તેટલા નિમિત્ત આવત, એ બહાર નીકળત ક્યાંથી? એ ઢોળાત ક્યાંથી? નિમિત્તો પર આપણે જેટલું પણ જોર આપી દઈએ, સવાલ તો એ છે કે નિમિત્તો આવીને તો જ ઢોળવાના છે કે અંદર ભરેલું હોય. અને આપણે બધા એ અંદર જે ભરેલું છે એ તરફ ઓછામાં ઓછું ધ્યાન આપીએ છીએ, અને નિમિત્તોથી દૂર કેમ રહેવું એના તરફ પૂરતું ધ્યાન આપીએ છીએ. મને ખબર છે કે સંયમની વ્યાખ્યા આપણા મતે એટલી થાય છે કે સંસારથી દૂર રહેવું, બરાબર. આ સંયમની વ્યાખ્યા છે. જ્યારે પ્રભુ સંયમની વ્યાખ્યા બહુ જુદી કરે છે. પ્રભુ એમ કહે છે કે સંસારની વચ્ચે રહીને સંસારને પૂરેપૂરો સમજી લેવો, સંસારની સાથે સંઘર્ષ કરીને સંસારના અસ્તિત્વને પૂરેપૂરું પામી લેવું, એ સંયમ છે. નિમિત્તોથી દૂર જવું એનાથી બહુ ફરક નહીં પડે, કેમ કે અંદર ચા ભરેલી છે, આજે એને કાલે નિમિત્ત જડવાનું, ચા ઢોળાવાનું. તો નિમિત્તોથી દૂર ભાગવાની જેટલી મહેનત કરીએ છીએ એને બદલે એ નિમિત્તોને સ્વસ્થતાથી સ્વીકારવાની મહેનત કરવાની જરૂર છે. હા, શરૂઆતના સ્ટેજ પર હું અને તમે બેઠા છીએ એટલે શરૂઆતના સ્ટેજ પર તો નિમિત્તોથી દૂર રહેવું જ પડે, એમાં કંઈ છૂટકો નથી હોતો. પણ ધીમે ધીમે શરૂઆતના સ્ટેજથી ઉપર ઉઠીને સાધનાને ત્યાં લઈ જવી પડશે કે મારી અંદરની ચા ખાલી થાય. નિમિત્તો પર મારે બહુ મદાર ન રાખવો પડે. હું સંસારથી ભાગીને સંયમ કેળવવા માંગુ છું. પ્રભુ કહે છે સંસારને સમજીને સંયમ કેળવવાનો છે. તમે ભાગી ભાગીને આખરે તો સંસારમાં જ પહોંચવાના છો પાછા. એક વર્તુળ હોય છે, તમે ગમે તેટલું દોડો, ગમે તેટલું, તમને એક ક્ષણે સમજાય છે કે તમે ત્યાં જ પાછા આવીને ઊભા છો જ્યાંથી તમે શરૂઆત કરી, ત્યાં જ તમે પાછા આવો છો. વર્તુળમાં કોઈ દિવસ તમારો મુકામ નથી હોતો, કારણ કે તમારી શરૂઆત એ જ તમારો મુકામ બની જાય છે. વર્તુળના જે બિંદુથી શરૂઆત કરો ને પાછા તમે ત્યાં જ પહોંચી જાઓ. આ સંસાર બી એક વર્તુળ જ છે. તમે જ્યાંથી શરૂઆત કરશો ત્યાં જ પાછા પહોંચી જશો. તમારે વર્તુળમાંથી બહાર નીકળવાનું છે, અને બહાર નીકળવા માટે એ વર્તુળને પૂરેપૂરું સમજવું પડે. તો સંસાર એનાથી છૂટી નથી જવાનું, સંસારને સમજી લેવાનું, સંસારનો ઇનકાર નથી કરવાનો, સંસારનો સ્વસ્થતાથી સ્વીકાર કરવાનો છે. સંસારને ધિક્કારવાનું તો બિલકુલ નથી, સંસારને શાંતિથી ઓળખી લેવાનું છે. આપણે સંસારને ઓળખતા નથી, આપણે સંસારને સમજતા નથી, આપણે સંસારનો સ્વસ્થતાથી સ્વીકાર નથી કરતા, માટે સંસારને ગાળો દઈએ છીએ. સંસાર કાળો નાગ છે. મને તમે સમજાવો કે 14 રાજલોકમાં એક જીવ એવો દેખાડો કે જે સંસારની બહાર હોય, કારણ કે 14 રાજલોક એ જ સંસાર છે, બરાબર. તો સિદ્ધશિલા આ જ સંસારમાં છે, નિગોદ બી આ જ સંસારમાં છે, સાતમી નરક પણ આ સંસારમાં જ છે, સરવાર સ્થિત પણ આ સંસારમાં જ છે. તો કાળો નાગ હોય ને તો બધા કાળા નાગ પર જ બેઠા છીએ, કાંઈ બીજું નથી. ખાલી એટલું જ સમજવાનું છે કે આ સંસાર એને સ્વસ્થતાથી જોઈ લઈએ, એની જેનામ જેની હકીકતને સમજી લઈએ, સંઘર્ષમાં ઉતરીએ આ સંસાર સાથેના જ સંઘર્ષમાં, અને સંઘર્ષમાં ઉતરીને એની 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 હકીકતો, સૂક્ષ્મ બાબતો એના તરફ ખ્યાલ કરીએ. સંસારને જે સ્વસ્થતાથી સ્વીકારી લે છે ને એને સંસાર ક્યારેય પીડતો નથી. સંસારથી જે બહુ દૂર ભાગે છે ને એને ભાગી ભાગીને સમજાય છે કે સંસાર જ મારી સામે આવીને ઊભો રહી ગયો છે.
ભાગનારા બધા જ એક યા બીજી રીતે સંસારને વળગ્યા છે, અને સંસારને સમજી લેનારા સંસારથી જોજોનો દૂર જતા રહ્યા છે. તમે શું કરવા માંગો છો? ભાગવા માંગો છો કે સમજવા માંગો છો? મને ખબર છે, ગઈકાલે જ ઉપર બેઠો હતો, મારી જગ્યાએ તડકો આવતો હતો, અને એક કીડી એને તડકામાં નહોતું રહેવું એટલે તડકાથી ભાગતી હતી, પણ એને ખબર નહીં હતી કે હું જ્યાં ભાગીને પહોંચવાની છું ત્યાં પણ બારી ખુલ્લી છે ને ત્યાં પણ તડકો આવવાનો છે. તો એને ખબર નહીં હતી. એટલે કીડી તડકાથી ભાગે છે ખરી, પણ પાછી પહોંચે છે ક્યાં? તડકામાં. કેમ કે એને ખબર નથી હોતી કે તડકાથી બચવા માટે શું કરવું જોઈએ. માત્ર એને ભાગતા આવડે છે. જ્યાં તડકો દેખાયો ત્યાંથી ભાગો. ખબર નથી કે તડકામાં જ પાછા પહોંચીશું. માણસ હોત તો શું કરે? નહીં, એ બધું બીજા નંબરે. પહેલા તો એ સમજવાની કોશિશ કરો તડકો આવે છે ક્યાંથી, તડકો ક્યાંથી આવે છે, કેમ આવે છે, કેવી રીતે આવે છે, અને તડકાથી બચવું હોય તો શું કરી શકાય. માણસ વિચાર કરે, ભાગત નહીં. પહેલા વિચાર કરીને સમજત અને પછી એના ઉપાયો કરે. બરાબર? બારીઓ બંધ કરવી, પડદા નાખવા, જગ્યા બદલવી, આ બધું બીજા નંબરે છે. પહેલા નંબરે છે તડકાને ઓળખવું, તડકાને સમજવું. કીડીને આ વસ્તુ નથી આવડતી, તડકાને ઓળખતા, તડકાને સમજતા, તડકાથી ભાગે છે માટે તડકામાં પાછી પહોંચે છે. માણસ તડકાને ઓળખી શકે છે માટે તડકાથી બચી શકે છે. કદાચ તડકાની જગ્યાએ સંસાર મૂકી દો તો મારે તમને પૂછવું, તમે કીડી બનો છો કે માણસ બનો છો? જ્યાં સંસાર જોયો ત્યાંથી ભાગ કરો છો કે સંસારને પહેલા ઓળખો છો કે ક્યાં સંસાર ક્યાંથી શું આવે છે, અને એમ કરીને પૂરેપૂરું ઓળખીને પછી પગલાં લો છો? તો પ્રશમરતિ આપણને એક જ શીખવાડે છે, કીડી ન બનીએ, માણસ બનીએ. સંસારને પહેલા સંઘર્ષ અને સમજણથી પૂરેપૂરો ઓળખીએ. પશુ ન બનીએ, પરમાત્મા બનીએ. એ દ્વંદ્વની પીડા વેઠવા માટે તૈયાર થઈએ, સ્વના વિરોધમાં ઉતરવા માટે તૈયાર થઈએ. એ સત્ય આગળ નતમસ્તક બનીએ, એ સત્ય આગળ અહંકારને ઓગાળી દઈએ કે જે સત્ય પામવા માટે આપણો જન્મ થયો છે. તો આપણે સૌ સત્યની દિશામાં આગળ વધીએ. એ જ મંગલ કામના.